દુખિયાના દુઃખ તો ભાગે છે, પણ કોક દી અત્યારે માતાજી ભગવતી બધાને દયા છે, બધાને વાહન હશે, પણ કોક દી સમય હોય ને એટલે કોક દી રવિવારે એ આવસની જગ્યા માથે મારી મેલડીના દર્શન કરવા જઈજો. ભલા માણા અત્યારે 52 ગજનો નેજો ચડાવી દીધો છે અને દર રવિવારે 1502 માણા 2000 નું માણાનું સપરવાર હોય છે. કારણ આ એક એનો પરતાપ એની લીલા છે. કોઈ કેન્સર જેવા રોગ હોય, ડોક્ટરે ના પાડી દીધી હોય, ઠકાયા હયાતની માલિકા છે, હજી 15 દિવસ થયા છે. લુવાણાના દીકરી પોતાને રણામાં પૈસાની કોઈ કમી નથી, પણ એ દીકરી વાએ કરોડો રૂપિયા વાપરી નાખ્યા. અહીંથી અમદાવાદ મુંબઈ લગી દવાખાના ફરી આવ્યા. છેલ્લે કીધું કે બેંગ્લોર જવું પડશે, પણ ત્યારે કોકે એમ કીધું કે આવસની જગ્યા માથે મારી મેલડી છે ને સર્જન ડોક્ટર બની જાય છે. અને ભાઈ ડોક્ટરે તો અહીંયા લગી કીધું તું કે આ બેનને હૃદય બદલાવવામાં ઓપરેશન આવશે, એમાં 20 લાખ રૂપિયા થશે, એમાં અમારી કોઈ જવાબદારી નહીં કે જીવે કે ન જીવે. અને તેથી આ વસની જગ્યા માથે જઈ આ હુડા પાડ્યા મારી નાય. પણ મેં તો હાથરું છે, જગતના દુઃખ તો હવ ભાગે છે, પણ આજ મારું દુઃખ હોય, મારી મેલડી હોય તો મારું દુઃખ પી જાય ને. અને તેથી મારી મેલડી બોલી કે મારા લાલિયા બટા મન રાખો શું થઈ ગયો છે. મારી મેલડીની ઈચ્છા હોય, મારી મેલડીની મરજી હોય ને એ આયા આવે, બાકી મારો આવકનો ગેટ નો કપિયા કે. અને જા એને કહી દે તારા ડોક્ટરે ના પાડી દીધી, મેં મેલડીએ ના નથી પાડી, પણ કદાચ જો દુનિયાની માલિક પર એની પરખુની હતી, બાજરી તો ખૂટી ગઈ, પણ હવે જીવાડું નું મેલડી નો જીવાડું તો મને આવસના દુઃખ જાડવા, પણ મેલડીને હરામ થઈ જાય બાપ. કારણ મળી ગરીબ મારો બાપ ગરીબ, મારું રૂપડું ગરીબ. કારણ મળી તને ખબર હશે, આ મારા બાપ બીજલની આ ઝૂંપડી છે ને, હું ગરીબ, મારો બાપ ગરીબ, પણ મારા ગોખલાની માલી પર મારી મેલડી છે ને ગરીબ નથી હો. પણ જોઈએ હો તું મારા એકલા જડી बिना मर सिवाय नहीं मर मेलड़ी
ભલા ભલા એ કોઈને માયાની ભૂખ હોય, કોઈને જગતની ભૂખ હોય, પણ જેને જેને મારી મેલડીની ભૂખ હોય ને બરાબર જોઈ તારા ઓશિયારા રાખજે જગતના ઓશિયારા તાવા દેતીની મારી મેલડી મેલડી મરિયા સુવારી ડોક્ટર સાહેબ કારણ ભાઈ અત્યારે ખરેખર કોઈ વખાણ કરવાની વાત નથી. નરસિંહ કાકા રામાયણ હોય ને, હા નરસિંહ કાકા જીયા છે. રામાયણ હોય ને, રામાયણ એને વાંચવા બેહો ને તો 5 દી 7 દીમાં 9 દીમાં પૂરી થઈ જાય. મહાભારત પૂરી થઈ જાય. ભાગવત ગીતા વાંચો એ પૂરી થઈ જાય. પુરાણ વાંચો એ પૂરી થઈ જાય. પણ દુનિયાની માલિપાર જે મારી મેલડીએ કામ કર્યા છે ને, આખી જિંદગી વાંચો જો ખૂટવા દઉં મને મેલડીને ખોટ લાગે હો. આ ડોક્ટર સાહેબ આજે બેઠા ને ડોક્ટર છે. હા અમારે ગણેશ સાહેબ છે પણ મારી મેલડીએ જે કામ કરીને દેખાડ્યું છે. કારણ ઘણા મામા જગતમાં કોક માણા તેડવા જાય, કોઈ હગું તેડવા જાય, ભાઈઓ તેડવા જાય, પણ ચંદ્રેશ હુઆ મારી મેલડી તો આપે તેડવા ગઈ હતી. કારણ મોરબીની બજારમાં એકથી આ ડોક્ટર સાહેબ શીશાની માલી પર દવાની શીશી લઈ ફરતા હતા. કારણ એટલું નેણું થઈ ગયું. મોરબીમાં હાલવા જેવું નતું રહ્યું. અને તેથી આ વર્ષના સુખ જાળવે જઈને મારી મેલડી પાસે હોશિયારો બની ગયો કે આ બની બસ ને એ નાક હોય ને નાકમાંથી રાજા કરી દેખાડે નહીં. દેખાયો હા ભાઈ કરણ બાપ મને કબોતે મન મારતી મારું પોત બગાડતી. હાય બડે મામા કારણ ભાઈ હાલો મારા આસરો હાયરો મારા રૂઠેલા રામને મનાવી જેને કરીએ હાથ પગની કરું છોડું. પણ જગતમાં કે છે ને
જે માણા હોય માણાનું હકવું હોય, ધર્મ હોય ધર્મનું હકવું હોય. અમારા ચંદ્રેશ બુઆ, અમારા સોનગરા પરિવાર, ભલા મારા 600 મહિના વરાના વાણા વીતી ગયા હતા. વરા 5 વરાની વાત નહીં, 600 વરાના વાણા વીતી ગયા. પણ તેથી મારી આવસની મેરડીની દયા આવી હતી મારા સોનગરા પરિવાર માટે કે મારી બાઈની વસ્તી હોશિયારી શું બની ગઈ છો. પણ રવાપરના સુખ જાળવે જો કદાચ 52 ગજનો નેદો નો સડાવું અને મારી રૂઠેલી નાગણીને મનાવી. મામા આને નરી બાપુ જગતમાં જોજો આજે આ ગરીબની ખબરે આવી છો પણ મારી આમ નજર માંડી આ મારી નાત મારી ગંગા બેઠી છે ને એમાં બધા દુખિયા ને સુખિયા નહીં હોય પણ કોક દુખિયા હશે હો. પણ બટા દુનિયાની માલી પર કદાચ મનની માલી પર ઓળતો લઈ લે અને કદાચ મારી આવસવાળી મેલડીનું નામ લઈ લે અને બટા જો દુનિયાની માલી પર જીવ જાતો હોય કદાચ મારી મેલડીનું નામ લઈએ અને જો મરવાય દઉં તો મને આવસવાળી મેલડીને ખોટ લાગે હો. કારણ મળે આ જગ્યા માથે આ બોલી છે કારણ બાપ સૂરજા કોણે
જેથી સૂરજાએ કીધું તું ને બાપુ મારે માયા નથી જોતી, ધન નથી જોતા, દોલત નથી જોતી, મને દાયજો કરવો હોય ને તો મને મોમાઈ નો કરવો. અમારે ભારતીબેન મનની માલિક પર ઓળતો હતો કહો મારે માયા નથી જોતી, ધન નથી જોતું, જનવીને હાલશે મારી મેલડી વિના મારે એક પલ દિવાય દિવાય. એ દાઈજાની મારી પર કાપડામાં મારી મેલડી જવાની છે ભાઈ. પણ બટા કોક દી દુઃખ પડે, કોક દી વેરા પડે ને, અને તેથી જગત કોઈ આહુડો નું લખે તેથી કદાચ મારી મેલડી સામે કદાચ સુરતા માંડજે. અને બટા જો દુનિયાની માલિક પર જો પાખડીને તાર નો માનું તો દુનિયામાં મને મેલડીને ખાતું મને કોઈટ કે છે બાપ, કોઈટ કે છે બાપ, કોઈટ કે છે બાપ. Mama. આ તો પવન વેગું છે. હા આને ઓળખાય નહીં, આને ભજવા વાળા અને ભજવા વાળા છે એ ઝાડવા તો હાલી નીકળ્યા. મા 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 કારણ મળે મારું ભિખારીનું મારી મેલડી તારી સિવાય કોણ ઉપરાણું લ્યા મારી આવસ મારી મેલડી. મારો પરદેનો યા પડાવ્યો મારી મેલડી મેલડી મેલડી. કારણ જગતમાં એક તારો પડતાપ તારી દયા છે. આ વદેશની માલી પર ફરી છે ને તારો દયા છે.
પણ બટા દુનિયાની માલી પર કોકથી દુઃખ પડે કોકથી વેરા પડે કોઈ માથા વિનાના મેઘ જાગે અને મને મેલડીને ટપોરો મારે અને બટા જો કદાચ માથા વિનાના મેઘને જો સલામું ન ભરાવું ને મને આવા સોરી મને મેલડીને ખોટ લાગી જાય મારી મેલડી આવ્યા છે ને બધા નમ્ર વિનંતી કે બે હાથ ઊંચા કરી માતાજી ભગવતીની આરતીનો તાલીનો સહકાર દેજો તે શું કીધું બાપે એ મેલડી આવશે મેલડી તારું અજવાળું દુનિયામાં દેખાય છે મઢડે હું તો ધરતી નો ભાલ દીના હું આયુ નો યાદેવાનો હું વીર નો પણ જે માતા મારા વીરા હોય તારી ધનરવતી નાગણી પિતા મારા વીરા હોય શંકરના દેવ નવકુળ માયલો મારા વીરા તેદી ભાણે પણ બા તને વધામણા આવે મારી સોનગરાના કુળ ભાગલાની દેવીના એ મારી સાવરના મારો વીરા તેજી આગેવા મોરામાંથી જડું ને કલવટ નો પીડો રાજા મારી શોકીલા નારુડા ધામની દેવી મારી સાવડા જગદંબા મારી સોનગરાના કરમ ભાગલાની દેવી મારી રાતની ભોમના ધાણની દેવી એટલી બોલે મારા ચંદ્રસિયા દાદા જગત વિજય અને કોગદી એવો સમય બને અને તેદી અંતરથી કદાચ મને સાહુને હાથ કરી દે બટા જો તારા ઓશેર આહોડા હોય મારી હાથની હથડી માથે જીવતા પાછું પડું ને તો જગતની માલિક પર મને સોનગરની મને સાવને ખાધું ખોટ લાગી જશે બાપુ લાકડી તન વિનાવું
મારા મધરી રાતના ખોટ લાગી કે દુનિયામાં મારી મેલડી છે ને ભાઈ મરી જાગતા માળિયાની ભેરનાર મરી દુનિયાની માલી પર કદાચ મને દાદા પર્વતીની મને મેલડીને ટપોરો મારે અને મારું નામ લઈને ને કદાચ દુનિયાની માલી પર આયલો જાય બટા કદાચ તારા જાગતા મહણિયા હોય ને અને જાગતા મહણિયાની માલી પર હોઈ જાય ને કદાચ જો ચંદ્રેશ હુआ તારા શસ્ત્ર રૂવાણાની માલી પર જો એક રૂવાણો ખંડક થવા દઉં ને તો મને સોનકરાનો કણુકો ખાધો મને મેલડીને આરામ થઈ જાય ઓ પર્વતીયાની મને મેલડીને ખોટ લાગી જા
ની માલિકા મારા ચંદ્રેશ હુઆ કદાચ આ લાલ લોબડી ઓટાડી ને અને એની માલિક પર જો કદાચ બીજો કરોડ ડાઘ પડવા દઉં તો મને દાદા પર્વતીય ને મને મેલડીને ખોટ લાગી જાય ઓ મેલડીને ખોટ લાગી જાય ઓ કરણ બાપ હે માય હે માય તારી સિવાય મારું કોઈ નહીં હરણ બાપ આ મારી મિયાની મૂર્તિ મારી ધાની લાકડી મરો થાય કાનો વિહામો કે નરસિંહ કાકા રણામાં તો સગતમાં કાયમ કહું છું કે જગત થી માણા જે હારી ગયો હોય ને પ્રતિબાબુ જગત થી જે માણા હારી ગયો હોય ને એને ઘરે જાય ને એટલે વિહામો મળી જાય છે પણ જે ઘરથી થાકેલો હોય ને દુનિયામાં ક્યાંય વિહામો મળતો નથી ભાઈ કારણ આ તો અંતરની વાતું કોને કેવી મારી ના મારી રદિયા પારખું યા તો મારી રદિયાની માળાવું મારો હયાનો હાડ તું મારી મેલડી જોઈ રે મન રાખને રોડાવા દેતી નહીં મન રાખને રોડાવા દેતી નહીં મારું જાયલું પાવડું લૂંટાવા દેતી નહીં મારી રાજપડા વાડી મારી ગઢરાના ઘાટની દેવી મલમાં ખોડિયા કારણ કે જગતમાં બધા આપણા વાલા ન હોય આ જગત છે ને સુવારથી છે બાબુ કોઈ પણ માણા કોઈ બોલાવતું હોય ને કરવામાં એ બોલાવે ને તો એમાં એનો કાક સુવારથ હોય સુવારથ વિનાની દુનિયા કોઈ આપને ઓળખતી નથી હે કારણ જુનાડાની માલિકા રાને હાથ રાણી હતી એમાં હાથ રાણીની માલિક પર અનમાનની રાણી હતી હોમલદેવ પરમાર હતા પણ તેથી
ઈ હોમલદેવ પરમાર હતા ને માતાજી ભગવતી મારી ખોડિયાલ પાયે છે ને હોશેરો આહુર પાડ્યું માં પડી મારા નવ હતા ઈ તો નિયા નાખ્યા મારા નવ માસ નહીં નવ માસ નહીં આયવા નવ માસ નહીં હવે નવ વરા થયા આ ઓદરની માલી પર પેટમાં પડેલ છે ને એ હવે દુઃખ મારથી સહન નથી થતું માં પણ જગતને સુકાત હાથ ઘટાડે છે કા મારી આ દુઃખમાં ભાગ લે ને કા તો હું જીવ કઈડી ને હું તારા પાસે દયું મારી ખોડિયાલ ચડાવી દઉં અને તેથી એ મારી નેદારી ખોડિયાલ બોલી કે ખોમતે રાજની માલિક પર વાલબાઈ વજાણ સિવાય કોઈ હારું હકું નતું અને તેથી વાલબાઈ ને કીધું વાલબાઈ રાજની માલિક પર વતાઈ દેજો કે રાણા ઘરે દીકરાનો જન્મ થયો છે પણ વાલબાઈ પોતે રાજ કચેરીની માલિક પર જઈને બાપુને કહેશે બાપુ કોમલદેવી દીકરાનો જન્મ થયો અને આટલું કે ના કે આ તો ઓલી 6 રાણીઓ હતી ને વિચારમાં પડી ગઈ કારણ કામણ કરાવ્યા કરોડ ઓલા દીધા વરદિયા વાજા દે ઘેર જે મારી ના કામણ કરાવ્યા કરોડ વરદિયા વાજા ને પૂતળા ડાટી દીધા તો હોમલદેવી દીકરાનો જન્મ નો થાય પણ આ કામણ કરેલા પુત્રા કોકે કાઢી લીધા પણ ઓલી 6 રાણીઓ મલકા વાજાની અહીંયા ઘરે જઈને ફરિયાની માલિક પર જે પુતળા ડાટ્યા હતા ને એ પુતળાને જ્યાં ખોલે ન ખોલે ત્યાં તો મારો નવગણનો જન્મ થયો અને તેથી વાલબાઈ એટલું કીધું કે બાપુ ઓલી ખોટી વધાઈ હતી ને આ હાથી વધાય અને તેથી એ 9 વર્ષે આવ્યો તો ને એટલે નવગણ નામ પડ્યું હતું અને તેથી મારી રાજપરા વાળી ખોડિયાલ એટલું કે બટા દુનિયાની માલી પર જાવ મારી વસ્તી દે ગઈ હોય બધેમાં ગઈ હોય અને જેમ નવગણના ભાલે જેમ કાલી ચકલી બની બેઠી હતી ને એમ જો મારી વસ્તીના ભાલે આવી ન બેહું ને તો મને ખોડિયાલને ખોટ લાગી જાય બાપો ખોડિયાલને ખોટ લાગી જાય બાપો